કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને. આઈ હોપ કે તમને લાસ્ટ લેક્ચર ગમ્યું હશે, બહુ જ મજા આવી હશે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી દળના માપનની, સમયના માપનની, પછી મોટા અંતરો હતા એને કંઈક આપણે નવા એકમો આપ્યા, બરોબર? અને છેલ્લે વાત કરી હતી આપણે ચોકસાઈ અને સચોટતાની. એમાં આપણે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્રુટિ. હવે એ ત્રુટિમાં આપણે ખાલી એવું કીધું હતું કે ભાઈ જે આપણે કંઈ માપવામાં કે કંઈ ભૂલ થાય એને આપણે સાદી ભાષામાં જેને ભૂલ કહીએ છીએ એને આપણે કહીશું ત્રુટિ. તો એ ત્રુટિ છે ને એના અમુક પ્રકાર છે. એ ત્રુટિમાં પેલું છે વ્યવસ્થિત ત્રુટિ, બરોબર? હવે વ્યવસ્થિત ત્રુટિમાં પેલું છે વ્યક્તિગત ત્રુટિ, બીજું છે સાધનની ત્રુટિ, બરોબર? અને ત્રીજી થશે પ્રયોગમાં પદ્ધતિની ત્રુટિ, બરોબર? પદ્ધતિમાં ત્રુટિ એટલે આનો ક્રમ કંઈ પણ હોઈ શકે. પહેલાં કદાચ સાધનની ત્રુટિ આપી છે, પછી વ્યક્તિગત ત્રુટિ કે પદ્ધતિમાં ત્રુટિ આપી. આપણે તો ત્રણેય સમજવાથી જ કામ છે, સિક્વન્સ તો મેટર કરતો નથી. તો ધારો કે તમને કોઈ એક દોરીની લંબાઈ માપવાનું કહે અને આપણી પાસે સ્કેલ છે, બરોબર? ધારો કે આ સ્કેલ જેણે બનાવી એણે બનાવતી વખતે જે કંઈ પણ ભૂલ થઈ, બરોબર? તો એમાં જે ઉપર સ્કેલની ઉપર જે આંકડા છપાઈને આવે ને એમાં જો 0 છે, 1 2 3, પછી 4 નથી, સીધું 5 છે. અંતર સરખું જ છે પણ ચોગડો ખાઈ ગયા, ભૂખ લાગી હતી તો ચોગડો ખાઈ ગયા. અને ધારો કે તમે દોરીની લંબાઈ માપી તો અત્યારે તમને આ દોરીની લંબાઈ ધારો કે 7 સેન્ટીમીટર મળે. તો શું આ જવાબ સાચો છે? ના, સાચો જવાબ શું હશે? 6 સેન્ટીમીટર. પણ પ્રોબ્લેમ કોનો છે? તો કે સાધનનો. સાધનમાં ત્રુટિ છે. અથવા ધારો કે અહીંયા 3 પછી અહીંયા ધારો કે 3 પછી 3 બે વખત ટાઈપ થઈ ગયું હોય અથવા પ્રિન્ટ થઈ ગયું હોય તો ખરેખર આ માપ એનાથી ઓછું હશે અથવા વધારે હશે. તો સાચા જવાબથી વધારે અથવા ઓછો જવાબ તમારો હોઈ શકે. જો આમાં તમારી કાંઈ ભૂલ નથી, તમને અહીંયા શું વચાય છે? 7 સેન્ટીમીટર. તો તમે તો કહેશો 7 સેન્ટીમીટર છે, પણ એ ખરેખર કેટલું છે? 6 સેન્ટીમીટર, કારણ કે સાધનમાં ત્રુટિ છે. તો આવી બધી વસ્તુ છે ને એ સાધનની ત્રુટિમાં આવશે, બરોબર? કે તમે જે સાધનનો ઉપયોગ કરો છો, બરોબર, એ સાધનમાં જ ત્રુટિ છે. એના લીધે તમારું રીડિંગ, તમારું અવલોકન ખોટું આવે છે, સાચા જવાબથી થોડુંક જુદું આવે છે. તો આ થઈ ગઈ ત્રુટિ. પછી વ્યક્તિગત ત્રુટિ અથવા પદ્ધતિમાં ત્રુટિ. ચાલો સાધનની વાત કરી તો પદ્ધતિની વાત કરી લઈએ. હવે ધારો કે તમને આ દોરીની લંબાઈ માપવાનું કહે અને તમે આ તમારી પાસે સ્કેલ છે અને તમે દોરીને ધારો કે દોરીને તમે આ રીતે વીંટી નાખી આની ઉપર. ધારો કે તમને દોરી માપવાનું કે આ સ્કેલ છે, તમે એની ઉપર દોરી વીંટી નાખો. દોરી અહીંયાથી શરૂ કરો, વીંટતા વીંટતા અહીંયા પહોંચો અને 3 સેન્ટીમીટર લાગે તમને અવલોકન. તો શું એ સાચું હશે? ના, પદ્ધતિમાં ત્રુટિ છે. તમારે લંબાઈ માપવી હોય ને તો એ દોરીને આમ લંબાવવી પડે, એની ઉપર વીંટાળવાની નથી. એનો મતલબ સાધન સાચું છે, એમાં સાચા જ આંકડા લખેલા છે. તમે જે વાંચ્યું છે એ 3 સેન્ટીમીટર પણ સાચું છે, પણ એ સાચો જવાબ નથી, કારણ કે તમે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો એ પદ્ધતિ કેવી છે? ત્રુટિ, એટલે કે ખોટી છે, બરોબર? તો પદ્ધતિમાં ત્રુટિ થશે. એકદમ સિમ્પલ ભાષામાં તમે ટેક્સ્ટબુકમાં વાંચશો તો એમાં ઘણી બધી વસ્તુ લખેલી હશે, પણ આપણે એકદમ સિમ્પલ ભાષામાં, આપણે તો યાદ રાખવાથી કામ છે ને. ત્રુટિ કોને કહેવાશે યાદ તો હોવું જોઈએ ને, ખાલી ગોખીને તો કાંઈ ફાયદો છે નહીં. તો આપણે સિમ્પલ એનો મિનિંગ સમજી લઈએ. તો વ્યક્તિગત ત્રુટિ એમાં હજી વાત કરવાની બાકી છે. સાધનની ત્રુટિ તો આપણે એવું કીધું કે સાધનમાં કાંઈક ભૂલ હોય, બરોબર, તો જવાબ ખોટો આવે. પદ્ધતિમાં ત્રુટિ તો કે સાધન ને વ્યક્તિ બે સાચા પણ પદ્ધતિ ખોટી ઉપયોગ કરી હોય તો ભૂલ આવી શકે, જવાબમાં ત્રુટિ આવી શકે. હવે છેલ્લું છે વ્યક્તિગત ત્રુટિ. ધારો કે મને એકદમ સૂક્ષ્મ આંકડા છે એ દેખાતા નથી, આંખમાં પ્રોબ્લેમ છે, અને હું અવલોકન કરું છું ને મને 5.5 ની જગ્યાએ 5.6 વચાણું, તો 0.1 નો ફેર આવ્યો. તો એ કોની ત્રુટિ થઈ? તો કે પદ્ધતિ એ સાચી છે. ધારો કે અહીંયા આવે બરોબર લંબાઈ, ધારો કે મને અહીંયા 7 ની જગ્યાએ 9 વચાણું,
મારી ખામી છે. સાધન સાચું છે, અહીંયા આંકડાય બરોબર જ છે, 1 થી 9 છે, 7 છે, બરોબર જ છે, કમ્પ્લીટ. તમે દોરીને રાખી એ આમ જ છે, એનો મતલબ સાધનની ત્રુટિ નથી, પદ્ધતિની ત્રુટિ નથી, પણ મારાથી વાંચવામાં ભૂલ થઈ ગઈ. 7ની જગ્યાએ મારાથી 9 વચાઈ ગયા અને મેં જવાબ 9 લખી નાખ્યો, અથવા 5.5ની જગ્યાએ 5.6 લખી નાખ્યું. તો એ ભૂલ કોની થઈ? અવલોકનકારની ભૂલ છે. તો આ થશે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિની ક્ષતિ, વ્યક્તિની ખામીના લીધે જો અવલોકનમાં કોઈ પ્રકારની ભૂલ આવે તો એવા પ્રકારની ભૂલ એટલે કે એવા પ્રકારની ત્રુટિને શું કહેવાશે? વ્યક્તિગત ત્રુટિ કહેવાશે. તો સાધનની ત્રુટિ, પદ્ધતિમાં ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, આ બધી કઈ ત્રુટિ થઈ? વ્યવસ્થિત ત્રુટિ, જેની તમે આગાહી કરી શકો. ધારો કે તમારી પાસે આવી એક સ્કેલ છે જેમાં ચોગડો મિસિંગ છે, એટલે કે 1 સેન્ટીમીટરની ભૂલ આવશે જ. તો તમે પહેલેથી નક્કી કરી શકો કે જો સ્કેલમાં તમને 7 વચાય તો એમાંથી 1 બાદ કરીને 6 માનવું. સમજાય છે? આગાહી કરી જ શકો. તમને ખબર જ છે કે સાધનમાં ત્રુટિ છે, તો એ જ ત્રુટિ તમને જવાબમાં જોવા મળશે. પદ્ધતિ ખોટી છે તો જવાબ ખોટો થશે. વ્યક્તિને જોવાની ખામી છે તો એ જવાબ ખોટો આવશે. જેનો મતલબ આ પ્રકારની ત્રુટિ, આ પ્રકારની ભૂલની તમે પહેલેથી આગાહી કરી શકો, જે દર વખતે થશે જ, જેને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય છે. એના પછી આવશે અવ્યવસ્થિત ત્રુટિ. હવે અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાશે? તો કઈ એવી ત્રુટિ છે જેની આગાહી ન કરી શકાય. ધારો કે ઉદાહરણ તરીકે આપું તો પ્રયોગ તમે જે કંઈ પણ કરો છો, અવલોકન કરો છો, એ કરતી વખતે આજુબાજુનું તાપમાન, તમે એવું સાંભળ્યું હશે કે જે રેલવેના ટ્રેક હોય ને, રેલવેના પાટા, એ ઉનાળામાં થોડાક વિસ્તરે, એટલે જ રેલવેના 2 ટ્રેક જ્યાં સાંધો હોય ને ત્યાં થોડીક જગ્યા મૂકવામાં આવે. બહુ મોટું ન વિસ્તરણ થાય, આમ મીટર 2 મીટર કિલોમીટર ન વધી જાય, પણ માઇનોર, બહુ જ માઇનોર મિલીમીટર્સમાં એમાં લંબાઈમાં વધારો થાય, જેને તાપીય વિસ્તરણ કહેવાય. બરોબર? જે આપણે ફિઝિક્સના પાર્ટ 2માં 11થના પાર્ટ 2માં ભણશું. બરોબર? પણ હવે અહીંયાની વાત કરીએ તો તમે જે અવલોકન કર્યું છે, ધારો કે તમે શિયાળામાં અવલોકન કર્યું, શિયાળામાં, બરોબર, તો વિન્ટરમાં, શિયાળામાં તમે અવલોકન કર્યું તો ત્યારે એની લંબાઈ નોર્મલ હશે અથવા ઓછી હશે. હવે ઉનાળામાં એ જ તમે માપવા ગયા માપ, તો એનું માપ તમને થોડુંક વધારે મળશે. એક પાટે 1 મિલીમીટરનો ફેરફાર હોય તો 1000 પાટા હોય તો 1 મીટરનો ફેરફાર થઈ ગયો. ટપા પડતા હે? તો એનો મતલબ આમાં તમે પદ્ધતિ ઉપયોગ કરી પણ સાચી છે? તો કે હા, સાચી છે. તમે જે અવલોકન વાંચો છો એ સાચું છે, એ સાચું છે. સાધનમાં ત્રુટિ છે, સાધનમાંય ત્રુટિ નથી, પણ આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના બાહ્ય પરિબળો જે અસર કરે છે એના લીધે થઈને જવાબમાં ત્રુટિ આવે છે. ઉદાહરણ તરીકે દબાણ, તાપમાન, આવા ઘણા બધા પરિબળો છે જે તમારા અવલોકનમાં ફેરફાર લાવી શકે, એટલે કે ત્રુટિ લાવી શકે. તો આવી ત્રુટિની તમે આગાહી ન કરી શકો. ધારો કે અચાનક વાતાવરણમાં દબાણ છે એ ઘટી જાય, તો એ તમે પહેલેથી આગાહી ન કરી શકો, એ તમારા કંટ્રોલમાં નથી. જેમ ક્રિકેટ મેચ ચાલતો હોય, વરસાદ આવે તો બધા રાહ જોવી જ પડે કમ્પલસરી, એ આપણા કંટ્રોલમાં નથી. તો આવી જે અનકન્ટ્રોલેબલ, એટલે કે જેની આગાહી ન કરી શકાય એવી જે ત્રુટિઓ છે એને કહેવાશે અવ્યવસ્થિત ત્રુટિ. બરોબર? જે આમાંથી એક કેટેગરી નહીં, આની આગાહી કરી શકાશે, આની આગાહી નહીં કરી શકાય. બરોબર? અને હજી એક છે લઘુત્તમ માપની ત્રુટિ. લઘુત્તમ માપની ત્રુટિ. હવે લઘુત્તમ માપની ત્રુટિ છે ને, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી એક રીતે, ઇનડાયરેક્ટલી. કઈ રીતે? તો કે ધારો કે તમે સ્કેલનો ઉપયોગ કરો, બરોબર, નોર્મલ આપણી સ્કેલ છે એનો મેં ઉપયોગ કર્યો, 0 1 2 3 4. હવે ધારો કે મારી પાસે દોરીની લંબાઈ છે, એ દોરીની લંબાઈ આટલી છે, આ દોરી છે, ઉપર દર્શાવી છે નહીં, અને હું જો આમાં રીડિંગ લઉં છું ને તો મને જવાબ છે ને એ 3.4 અને 3.5ની વચ્ચે આવે છે. જો અહીંયા 3 આવું માની લઉં કે 3.4 અને 5ની વચ્ચે એ દોરી પૂરી થાય છે. તો એનો મતલબ શું હું 3.4 જવાબ તરીકે લખી શકું? નહીં. શું 3.5 લખી શકું? નહીં. ધારો કે મારી પાસે કોઈ સાધન છે ને એનાથી મેં સાચો જવાબ માપ્યો, તો મને જવાબ મળ્યો 3.45 અથવા 46 અથવા 47, કાંઈ પણ તમને મજા આવે એ આંકડો પાછળ લઈ લ્યો.
તો સાચો જવાબ કેટલો છે? 3.46. આમાંથી તમે માપશો તો કાં તમે લખશો 3.4 ને કાં 3.5. કારણ કે આ તમે જે સાધનનો ઉપયોગ કરો છો એ સાધન આટલું નાનું માપવા માટે સક્ષમ જ નથી. એની વિભેદન શક્તિ, એની માપવાની શક્તિ આટલી ઓછી છે જ નહીં કે એ પોઈન્ટ પછી 2 આંકડામાં જવાબ આપી શકે. તો ઓબ્વિયસલી તમારો જવાબ પોઈન્ટ પછી 1 આંકડામાં જ હશે. અને દેખીતી વસ્તુ છે એ સાચા જવાબથી દૂર જ રહી જશે, કાં વધી જશે ને કાં ઘટી જશે. તમે આ કેસમાં 3.4 લખી શકો કાં 3.5 લખી શકો. તમે આવા જવાબની આગાહી એટલે કે આવા જવાબનું અનુમાન ન કરી શકો કે પોઈન્ટ પછી 1 આંકડામાં તો જવાબ આપશો, એના પછીનો આંકડો શું હશે એ કહી શકશો નહીં. તો આ ત્રુટિ આમાં જો બીજા કોઈનો વાંક નથી, બરોબર, કર્મની કઠણાયું જેને કહે ને કે જે આપણી પાસે જે સાધન છે ને એની લઘુત્તમ માપ શક્તિ, એની જે માપવાની શક્તિ છે એ જ પૂરતી નથી, એના લીધે થઈને આપણી પાસે આવી ખામી આવે છે. ધારો કે આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ તો આવો જવાબ આવે, પણ નોર્મલ સ્કેલનો ઉપયોગ કરીએ તો આવો જવાબ ન આવે, બરોબર. એટલે આવો જવાબ ન આવે, આવો જવાબ આવે, એટલે એમાં ત્રુટિ રહેશે. ધારો કે હવે સાચું માપ હોય 3.465, એટલે કે આપણે 3.4 ને 3.5 ને વિભાજિત કર્યા, એમાંય વચ્ચે ક્યાંક આવે છે. જેવું આમાં થાય છે ને 4 ને 5 ની વચ્ચે, એવું અહીંયા થાય છે 6 ને 7 ની વચ્ચે, બરોબર. ધારો કે હજી જો સમજાવવું જોઈએ તમને મારે, તો આ 3.4 છે, આ 3.5 છે, અને ધારો કે આપણે એને પણ 10 ભાગમાં વિભાજિત કર્યા, અને અહીંયા આ જો 3.41, જો આ 4 પછી 41, 42, 43, 44, 45. હવે ધારો કે અહીંયા મારી પાસે 46.465 છે, એનો મતલબ 41, 42, 43, 44, 45, 46 કરતાં મોટું છે અને 47 થી નાનું છે. એનો મતલબ અહીંયા 6 અને 7 ની વચ્ચે આવે છે. તો વર્નિયર કેલિપર્સમાં કાં તમે જવાબ આપશો 3.46 અને કાં જવાબ આપશો 3.47. સાચો જવાબ શું છે? 3.465. હજી પાછળ પાંચડો આવશે. તો એનો મતલબ જો તમે માપશો ને તો વર્નિયર કેલિપર્સે હવે ખોટો જવાબ આપશે, એ પણ ત્રુટિવાળો જવાબ આપશે. એના માટે કદાચ તમારે સ્ફેરોમીટર વાપરવું પડે અથવા માઇક્રોમીટર વાપરવું પડે, તો તમને એક્ઝેક્ટ જવાબ મળે. તો જેમ વિભેદન શક્તિ જુદી જુદી હશે એમ તમને, એટલે કે એની લઘુત્તમ માપવાની શક્તિ છે એ જુદી જુદી હશે, એમ તમને ત્રુટિ આવી શકે આપણા જવાબમાં. તો આવી પ્રકારની ત્રુટિ એકચ્યુઅલી જે તમે સાધનનો ઉપયોગ કરો છો ને એની જ ત્રુટિ છે, પણ આને સાધનની ત્રુટિ નહીં કહેવાય. કારણ કે સાધનની ત્રુટિનો અલગ મતલબ થાય, જે આપણે કીધું એમ કે જેના મેન્યુફેક્ચરિંગ વખતે તમે ભૂલ જોવો છો એમાં, બરોબર. આમાં શું છે, મેન્યુફેક્ચરિંગમાં કોઈ ભૂલ નથી, પણ એની એટલી નાના અંતર માપવાની શક્તિ જ નથી, એટલા માટે થઈને જવાબમાં ભૂલ આવે છે. એટલે એવી પ્રકારની ત્રુટિને કહેવાશે લઘુત્તમ માપ ત્રુટિ, બરોબર, લઘુત્તમ માપની ત્રુટિ. તો આ વાત થઈ ત્રુટિની. હવે આપણે ત્રુટિ સાથે સંકળાયેલી બીજી વાતો કરશું, બરોબર. બીજી ઘણી બધી રાશિઓ જોશું જે શું કહેવા માંગે છે એ જોઈ લઈએ, બરોબર. તો પોઝ કરી અને આ વસ્તુ સમજી લ્યો, બરોબર. સમજી તો ગયા જ હશો. જો લખવાનું આવે તો આ જ વસ્તુમાં તમે લખી શકો, ઉદાહરણ તમારી રીતે પણ આપીને લખી શકો. ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ જ ઉદાહરણ લખવા એવું જરૂરી નથી, બરોબર. તો વ્યવસ્થિત ત્રુટિ જેમાં વ્યક્તિગત, સાધન અને પદ્ધતિ જેની આગાહી કરી શકાય. પછી અવ્યવસ્થિત ત્રુટિ જેની આગાહી ન કરી શકાય, વાતાવરણ, આજુબાજુની આબોહવા, તાપમાન, દબાણ, એવા પરિબળો જે આપણા કંટ્રોલમાં નથી. અને લઘુત્તમ માપની ત્રુટિ જે લઘુત્તમ માપ શક્તિના લીધે થઈને તમને જોવા મળે છે, બરોબર. તો આ હતી ત્રુટિઓ, બરોબર, નોટ કરી લ્યો. તો એના પછી આપણે વાત કરશું ત્રુટિઓની. તો હવે ત્રુટિ આપણે મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો ધારો કે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણથી સમજશું ને તો આ વસ્તુ બહુ સારી રીતે સમજાઈ જશે, બરોબર. હવે ધારો કે તમે 5 કે 7 સ્ટુડન્ટને સ્ટોપવોચ આપી દીધી છે, બરોબર. હવે એ સ્ટોપવોચ આપીને તો તમે એક ધારો કે કોઈ દોડવીર હોય, રેસર, બરોબર, સ્પ્રિન્ટર, તો એને તમે દોડવાનું કહો. ધારો કે 100 મીટર દોડે. હવે 100 મીટર દોડે
અને બધા છોકરાઓ જેવા દોડે એવા સ્ટોપવોચ ચાલુ કરવાની છે છોકરાઓ, ઓલી બંદૂક ફૂટે ને ઠાર, તો સ્ટોપવોચ ચાલુ કરવાની, અને જ્યારે રેસ પૂરી કરે ત્યારે સ્ટોપવોચ પાછી એન્ડ કરવાની. હવે એવું બને કે જ્યારે ગોળી છૂટે ત્યારે કોક છોકરાએ સ્ટોપવોચ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ જાય, મારા જેવા જે લેઝી બાળકો હોય એનાથી થોડુંક મોડું થઈ જાય, અને કદાચ એવું પણ બને કે જે રેસ પૂરી થતી હોય ત્યારે એ લાઈન ક્રોસ કરે ત્યારે થોડુંક વહેલું અથવા થોડુંક મોડું અવલોકન બંધ પણ થઈ જાય, એટલે કે સ્ટોપવોચ બંધ થઈ જાય. તો બધાના જવાબ સાચા આવશે? ના, બધાના જવાબ સાચા નહીં આવે, ઓબ્વિયસલી નહીં આવે. મેં તમને કીધું એમ કે જેમાં વ્યક્તિગત ત્રુટિ હોઈ શકે, સ્ટોપવોચમાં કંઈક ખામી હોઈ શકે, સાધનની ત્રુટિ હોય, મારા જેવા કોકને સાધન વાપરતા ન આવડતું, એટલે કે સ્ટોપવોચ વાપરતા ન આવડતી હોય, તો એ સાધન હું ખોટી રીતે સ્ટોપવોચ યુઝ કરું તો સાધનની ત્રુટિ અથવા પદ્ધતિની ત્રુટિ આવે. તો આવી રીતે ઘણી બધી રીતે ત્રુટિ આવી શકે. તો આ ત્રુટિ માપવી કેમ? તો સૌથી પહેલાં તો ધારો કે 5-6 છોકરાઓને મેં સ્ટોપવોચ આપીને એ બધાએ કંઈક અવલોકન મેળવા, બરોબર, અને એ અવલોકન બધાના કંઈક જવાબ આવ્યા છે, તો સાચો જવાબ શું? અથવા મારે એમ કહેવું હોય કે એ વ્યક્તિએ કેટલા સમયમાં રેસ પૂરી કરી, તો હું કઈ રીતે એ જવાબ આપી શકું? અથવા આપણે ઉદાહરણ લઈએ, ધારો કે એક બોલ છે એને હું મારા હાથમાંથી ઉછાળી અને પાછો કેચ કરું છું, અને મેં 5-6 ધુરંધરોને કીધું કે જ્યારે હું છોડું ત્યારે સ્ટોપવોચ ચાલુ કરવાની, જ્યારે પાછો એ બોલને પકડું ત્યારે તમારે પાછી સ્ટોપવોચ બંધ કરવાની. તો આ સમયગાળો કેટલો, આ કેટલા સમયમાં બોલ ઉપર જઈને પાછો નીચે આવે છે, એ મેં પૂછ્યું હોય તો, ધારો કે તમને જ મેં આવો ટાસ્ક આપ્યો તો, બરોબર, તો સાચો જવાબ કોનો ગણવો? તો સાચો જવાબ તો કોઈનો છે જ નહીં એવું આપણે માનીને ચાલવું પડે. તો આપણે શું કરશું? સરેરાશ જવાબ મેળવશું. સૌથી પહેલાં તો આપણે શું કરશું? સરેરાશ જવાબ મેળવશું. અત્યાર સુધી આપણને શું ખબર હતી? તો કે સાચો જવાબ ખબર હતી. આપણે હમણાં જ ઉદાહરણ જોયું એમાં આપણે શું કીધું કે સાચો જવાબ છે 5.45 અને હું લખું છું 5.4, તો એનો મતલબ તફાવત છે 0.05 નો. તો આ મને સાચો જવાબ ખબર હતી ને, તો આમાં ખબર પડી કે તે કેટલી ત્રુટિ છે. પણ જો હવે મને સાચો જવાબ જ ન ખબર હોય તો કઈ રીતે આગળ વધવું? તો આપણે શું કરશું ખબર છે? આપણે સરેરાશ જવાબ લેશું. હવે કઈ રીતે? તો કે મેં તમને આ ઉદાહરણ આપ્યું ને, મેં તમને આ ઉદાહરણ આપ્યું કે ભાઈ મેં છોકરાઓને કીધું કે બોલ આ રીતે હું ઉછાળું છું, તમારે સ્ટોપવોચ ચાલુ કરી અને જ્યારે બોલ પાછો મારા હાથમાં આવે ત્યારે બંધ કરી દેવાની છે, અને કેટલો ટાઈમ થાય છે ને એ મને કહેવાનું છે. તો ધારો કે તમારામાંથી ધુરંધર બાળકોએ આવા કંઈક જવાબ આપ્યા છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ અને 2.80 સેકન્ડ. ધારો કે તમારામાંથી મેં 4 બાળકોને કીધું હતું અને આવા કંઈક જવાબ આપ્યા છે, બરોબર. હજી એક કંઈક ઉમેરી દઈએ. ધારો કે હજી એક બાળકને ઉમેરી દઉં, 5, એમ એકી સંખ્યા રહીએ ને સારું લાગે, બરોબર. ધારો કે 5 બાળકોએ આવા રીડિંગ આપ્યા છે, બરોબર. તો ધારો કે આ પહેલું રીડિંગ છે અને હું A1 નામ આપું, બીજું રીડિંગ A2, A3, A4 અને A5, બરોબર. તો હવે આમાંથી કયા જવાબ સાચા છે અથવા કયો જવાબ સાચો છે, તો એ તો આપણે નક્કી ન કરી શકીએ. તો એના માટે આપણે શું કરીએ? પહેલા તો આની સરેરાશ કાઢીએ. સરેરાશને શું કહેવાશે? તો કે એ મીન. મીન એટલે સરેરાશ, એવરેજ કહીએ ને આપણે, અથવા એને ઇંગ્લિશમાં મીન કહેવાશે. તો આ થશે એ મીન. પહેલા આપણે સાચો જવાબ શું છે ને પહેલા આપણે એનો ખ્યાલ મેળવીએ. તો સરેરાશ કઈ રીતે મેળવો છો તમે? તો કે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5 અને છેદમાં અવલોકનની સંખ્યા, એટલે આ કેસમાં 5 થશે. ધારો કે આવા n અવલોકન હોય, 7 છોકરા હોય તો 7 આવશે, એટલે અહીંયા છેદમાં n પણ લખી શકાય, બરોબર. તો અહીંયા હું એ મીન મેળવી દઉં, બરોબર. આ કેસમાં ધારો કે અલગ સેપરેટ દાખલો ગણતા જઈએ, તો આ કેસમાં એ મીન શું થશે? તો કે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.80 પ્લસ 2.71. અને કેટલા અવલોકન છે? તો કે 5 અવલોકન છે, તો કે છેદમાં 5. ચાલો ગણતરી કરી જોઈએ, બરોબર. કેલ્ક્યુલેટર લઈ લઉં.
એટલે તમારે ને મારે જવાબ જુદા ન આવે. તો મારી પાસે છે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.80 પ્લસ 2.71. તો જવાબ આવે છે 13.12. એને ભાંગ્યા જો હું 5 કરું, ભાંગ્યા 5, તો જવાબ આવે છે 2.624. આવો કંઈક જવાબ આવે છે. એનો મતલબ ધારો કે આપણે આને 2.62 જ લઈએ, કારણ કે આપણે પોઈન્ટ પછી ત્રીજો આંકડો નથી લખતા અને ત્રીજો આંકડો 5 કરતાં નાનો છે એટલે એક ઉમેરશું નહીં. તો તમને એ મીન કેટલું મળ્યું? તો કે 2.62. તો હવે અત્યાર સુધી તમને સાચો જવાબ ખબર નહોતો કે બોલ કેટલા સમયમાં ઉપરથી ઉછળીને પાછો નીચે આવે. તો તમે સાચો જવાબ કોને માનો છો? તો કે જેટલા અવલોકન છે ને એનું સરેરાશ મળ્યું ને એ આપણો સાચો જવાબ. ખરેખર એ સાચો છે કે નહીં આપણને ખબર નથી, પણ આપણે સ્વીકારી લઈએ છીએ કે આ સાચો જવાબ છે. બરોબર? તો હવે શું થાય? તો કે કેટલા વ્યક્તિએ અવલોકન કર્યા? તો કે 4 વ્યક્તિએ અવલોકન કર્યા. 4 અવલોકન સાચા છે? તો કે નહીં. 4 અવલોકનમાં ત્રુટિ છે? તો કે હા. શું કામે? તો કે તમે સાચો જવાબ કોને વિચાર્યો? તો કે 2.62 સેકન્ડ. બરોબર? એકમ પણ લખું છું કારણ કે આપણે સમયની વાત કરીએ છીએ. તો આ આપણે 2.62 સેકન્ડને સ્વીકાર કર્યો કે આ આપણો સાચો જવાબ છે. તો શું આ જવાબ સાચો છે? તો કે ના, એમાં તો ત્રુટિ છે. કેટલી ત્રુટિ છે? તો કે ઈ સાચો જવાબ, સોરી, ઈ અવલોકન સાચા જવાબથી કેટલું દૂર રહ્યું છે? તો સાચા જવાબ અને અવલોકનમાં કેટલો તફાવત છે? તો ઈ તફાવતને આપણે દર્શાવીએ છીએ, તફાવતને દર્શાવીએ ડેલ્ટા વડે. બરોબર? તો ડેલ્ટા એ. હવે આ કેટલામાં અવલોકનમાં તફાવત જોઈએ છીએ અથવા કેટલામાં અવલોકનમાં ત્રુટિ જોઈએ છીએ? તો કે ડેલ્ટા A1, કારણ કે પહેલા અવલોકનની વાત આવી. તો આપણે શું કરવાનું? જે અવલોકન છે ને, અવલોકન, એનું મૂલ્ય અહીંયા લખવાનું અને જે આ સરેરાશ મૂલ્ય મળ્યું ને, સરેરાશ મૂલ્ય, એમાંથી એને બાદ કરી નાખવાનું. શું કરવાનું? એમાંથી એને બાદ કરી નાખવાનું. એટલે કાંઈક જવાબ મળશે. બરોબર? તો અહીંયા તમને સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું છે? 2.62. તો હવે આપણે શું કરીએ? A1 માઇનસ A મીન. તો A1 કેટલું મળ્યું? 2.63 માઇનસ આ કેટલું મળ્યું? 2.62. તો જવાબ કેટલો મળ્યો તમને? 2.63 માઇનસ 2.62 એટલે એ મળ્યો 0.01. આવો જવાબ મળ્યો. તો આ તમને તફાવત મળ્યો પેલા અવલોકનમાં. તો આને કહેવાશે પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. આને શું કહેવાશે? પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એનો મતલબ સાચો જવાબ કેટલો છે અને તમારો જવાબ કેટલો છે એની વચ્ચેના તફાવતને શું કહેવાશે? કેટલા સેકન્ડનો તફાવત આવ્યો? તો કે 0.01 સેકન્ડ. તો આ જે તફાવત છે ને એને શું કહેવાશે? નિરપેક્ષ ત્રુટિ. હવે આ થઈ એક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એનો મતલબ જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટનો જવાબ કેટલો જુદો છે સાચા જવાબથી? તો કે 2.62. હવે આ નિરપેક્ષ ત્રુટિ વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. જો સાચો જવાબ હતો 2.62, આ છોકરાએ કેટલું માપ્યું? છોકરા અથવા છોકરીએ, બરોબર, 2.63. એનો મતલબ એને 0.01 સેકન્ડ વધારે માપ્યું છે. બીજા છોકરા અથવા છોકરીએ ડેલ્ટા A2, તો ઈ થશે 2.56 માઇનસ 2.62. તો ઈ જવાબ કેટલો આવશે? તો કે 62 માંથી 56 જશે એટલે 6 થશે, 0.06. પણ હવે આગળ મૂલ્ય નાનું છે, પાછળ મોટું છે, તો આ માઇનસ. તો એનો મતલબ બીજા સ્ટુડન્ટે ઈ જવાબ 0.06 સેકન્ડ ઓછો માપ્યો છે. પણ હવે ત્રુટિ તો વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. બરોબર? તો આ જવાબ થયો -0.06. ત્રીજા સ્ટુડન્ટ માટે તો કે ત્રીજા સ્ટુડન્ટનું અવલોકન છે 2.42 અને સરેરાશ મૂલ્ય એ મીન કેટલું છે? તો કે 2.62.
બરોબર. તો 2.62 માઇનસ 42 એટલે આ થશે 0.2 બરોબર. 62 માંથી 42 જશે એટલે આ થશે 0.2 અને સંજ્ઞા કેવી આવશે માઇનસ બરોબર. પછી ડેલ્ટા A4 ચોથું અવલોકન શું છે તો કે 2.71 પાંચમું અથવા ચોથું કંઈ પણ સિક્વન્સમાં લેશો બરોબર. આને ધારો કે 4 કહી દઈએ અને 5 કહી દઈએ બરોબર. તો આ 2.71 માઇનસ થશે 2.62 તો આ થશે 0.09 થશે આવું બરોબર. 71 માંથી 62 જશે 0.09. પછી ડેલ્ટા A4 ની વાત કરો, ચોથું અવલોકન ડેલ્ટા A4 બરોબર. એ થશે 2.80 માઇનસ 2.62 એટલે એ થશે 0.18 સેકન્ડ ડેલ્ટા A4. તો જો તમને 4 અવલોકન મળ્યા, સોરી 4 નિરપેક્ષ ત્રુટિ મળી. હવે તમને એવું પૂછવામાં આવે, હવે જો તમને એવું પૂછવામાં આવે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી, એનો મતલબ હવે આમાં છે ને એક વસ્તુ શું જોવાની છે ખબર છે? જો અહીંયા શું કર્યું તો કે વ્યક્તિએ ખોટો જવાબ મેળવ્યો છે, એટલે કે સાચા જવાબથી કેટલો દૂર છે તો કે 0.06 સેકન્ડ. વધારે છે કે ઓછું છે એ કેમ ખબર પડે તો કે વધારે હશે તો પ્લસ જવાબ આવે છે, ઓછું હશે તો માઇનસ જવાબ આવે છે. પણ છે તો એ તફાવત જ ને, એ સાચા જવાબથી કેટલો દૂર રહ્યો છે. તો કે કોઈએ તમને એવું નથી પૂછ્યું કે વધારે ટૂંકમાં એણે સાચા જવાબથી વધારે માપ્યું છે કે ઓછું માપ્યું છે. આપણને તો શું પૂછ્યું છે સાચા જવાબથી કેટલો દૂર છે. તો એના માટે થઈને આપણે હવે ધારો કે તમને એમ કહે કે 5 બાળકો છે, 5 બાળકોએ અવલોકન મેળવ્યા, તો સરેરાશ ત્રુટિ કેટલી, એટલે કે એક બાળકે જવાબમાં 0.01 સેકન્ડનો તફાવત મેળવો, બીજાએ 0.06, ત્રીજાએ 0.2, ચોથાએ 0.09, પાંચમાએ 0.18. તો સરેરાશ ત્રુટિ કેટલી? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મપાશે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિને પહેલા તો કહેવાશે ડેલ્ટા એ મીન. મીન એટલે પાછું શું આવ્યું? સરેરાશ. મીન એટલે પાછું શું આવ્યું? સરેરાશ આવ્યું. તો ડેલ્ટા એ મીન દેખાતું જશે હું માની લઉં છું. ડેલ્ટા એ મીન કઈ રીતે મળશે તો કે આ ડેલ્ટા એ મીન છે ને એ કઈ રીતે મળશે તો કે માનાંકમાં ડેલ્ટા A1 પ્લસ માનાંકમાં ડેલ્ટા A2 પ્લસ માનાંકમાં ડેલ્ટા A3 પ્લસ માનાંકમાં ડેલ્ટા A4 પ્લસ માનાંકમાં ડેલ્ટા A5. 5 અવલોકન હતા. પાંચેય અવલોકનમાં ઉત્પન્ન થતી ત્રુટિનું માનાંક, એટલે કે પ્લસ હોય તો પ્લસ લેવાનું ને માઇનસ હોય તોય પ્લસ લેવાનું, કારણ કે જવાબ એટલો દૂર છે ને, પ્લસ છે કે માઇનસ એનાથી ફેર નથી પડતો. અને અવલોકન કેટલા છે તો કે આ કિસ્સામાં 5, તો ભાંગા શું કરી નાખવાનું? 5 કરી નાખવાનું. તો એવું જ અહીંયા કરીએ તો ડેલ્ટા એ મીન કેટલું મળશે તમને તો કે પહેલા કેસમાં તો પ્લસ જ છે 0.01 માનાંકમાં છતાંય લખું છું પ્લસ. બીજા કિસ્સામાં ત્રુટિ કેટલી છે નિરપેક્ષ ત્રુટિ તો કે 0.06 માઇનસ છે તો કે હા છે તો એ પ્લસ થઈ જશે. ત્રીજું અવલોકન શું છે તો કે માનાંકમાં -0.2 બરોબર. મને એવું લાગે છે કે આમાં મજા નહીં આવે, આડાવડું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, ખીચડો એટલે હું એક કામ કરી શકું, થોડુંક એડજસ્ટમેન્ટ કરી નાખીએ આપણે. તમારા કિંમતી સમયમાંથી 1 મિનિટ બગડશે એવું મને લાગે છે બરોબર, કારણ કે આપણે આ ખોટું બહુ વધારે જગ્યા રોકાવડાવી દીધી આના માટે. વાંધો નહીં. હવે આપણે અહીંયા ડેલ્ટા A1 કોને કહેશું તો કે ડેલ્ટા A1 બરાબર થશે A1 માઇનસ A મીન બરોબર. જે કેટલું થશે તો કે A1 કેટલું છે 2.63, આપણને સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું 2.62, તો આનો જવાબ આવશે 0.01 સેકન્ડ. ડેલ્ટા A2 કેટલું મળ્યું તો કે A2 માઇનસ A મીન, એનો મતલબ બીજું અવલોકન કેટલું છે 2.56 માઇનસ સાચું અવલોકન 2.62, તો જવાબમાં કેટલો ફેર પડશે -0.06 સેકન્ડ. પછી ડેલ્ટા A3 સાચો જવાબ અવલોકન A3 સાચો જવાબ A મીન, તો અવલોકન કેટલું છે તો કે અવલોકન છે 2.42, સાચો જવાબ છે 2.62, તો તફાવત કેટલો -0.2.
પછી ડેલ્ટા A4 એટલે કે A4 માઇનસ A મીન, દર વખતે ના લખીએ તો પણ ચાલે, બરોબર. તો આ કેટલું થશે? A4 2.71 માઇનસ A મીન 2.62, તો આ તફાવત થયો 0.09 પોઝિટિવ આવશે. પછી ડેલ્ટા A5 અવલોકન કેટલું છે? તો કે 2.80, સાચો જવાબ 2.62, તો તફાવત કેટલો? 0.18 નો, બરોબર. બધામાં સેકન્ડ જ આવશે, બરોબર. તો હવે અહીંયા હું અવલોકન લખી નાખું. A1 છે, 2 નહીં દેખાય, કદાચ દેખાય છે. A1 લખ્યું છે, ચેક કરી લઉં. વાહ ભાઈ વાહ, દેખાય છે, કટ ટુ કટ દેખાય છે. A1 કેટલું છે? તો કે 2.63 સેકન્ડ. A2 કેટલું છે? તો કે 2.56 સેકન્ડ. A3 કેટલું છે? તો કે 2.42 સેકન્ડ. A4 કેટલું છે? તો કે 2.71 સેકન્ડ. અને A5 કેટલું છે? તો કે 2.80 સેકન્ડ. દાખલો પૂરો થશે ને એટલે તમને બધુંય કમ્પ્લીટ સમજાઈ જશે. અત્યારે કદાચ તમને એમ લાગતું હોય કે સર શું કરે છે, તો કે સર મજા કરે છે, સર બહુ આનંદ કરે છે, અને આનંદ હમણાં તમને કરાવશે. કઈ રીતે? તો કે આખો દાખલો સમાવવાનો છે બોર્ડમાં અને આપણી સ્ક્રીનમાં. બોર્ડમાં તો આરામથી આવી જાય એમ છે, પણ સ્ક્રીનમાં નથી આવે, એટલે થોડીક જફા છે. ગતાગમ તો ન કહેવાય, ગળમથલ. આપણે સરેરાશ મેળવું, બધાનો સરવાળો કર્યો, બરોબર. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80, એને ભાંગા કર્યા હતા 5, અને જવાબ આવતો તો કંઈક 2.624. એને આપણે કીધું 2.62 સેકન્ડ. આ આપણું મળ્યું હતું A મીન, બરોબર, સરેરાશ અથવા તો સાચું મૂલ્ય. પછી આપણે શું કર્યું? તો કે કેટલા અવલોકન છે? તો કે 5 અવલોકન છે. 5 અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ એટલે સાચા જવાબથી કેટલા દૂર છે તો એ આપણે મેળવ્યું. પછી હવે આપણને કોઈએ એમ કીધું કે સરેરાશ ત્રુટિ મેળવવું, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને દર્શાવાશે ડેલ્ટા A મીનથી. હવે ડેલ્ટા A મીન એટલે શું થાય? તો કે માનાંકમાં પહેલી નિરપેક્ષ ત્રુટિ પ્લસ બીજી નિરપેક્ષ ત્રુટિ પ્લસ ત્રીજી નિરપેક્ષ ત્રુટિ પ્લસ ચોથી નિરપેક્ષ ત્રુટિ પ્લસ પાંચમી નિરપેક્ષ ત્રુટિ, બરોબર. સરવાળો જ કર્યો છે, કદાચ જો ન દેખાતું હોય તો. અને એને ભાંગ્યા સંખ્યા, તો એ 5 કરી નાખી આપણે.